નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. મીરકોટ ગામે પિકઅપ ગાડી રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો. ઉછલ તાલુકાના મીરકોટ ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક માછલી ભરેલી પિકઅપ ગાડીના ચાલકે મોટરસાઇકલને બચાવવા જતા પિકઅપ ગાડી રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે સ્થાનિકો દ્વારા મદદ પહોંચાડી હતી, જેની માહિતી બુધવારના 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. સોંગઢ પોલીસે મોલીપાડા ગામેથી બંગાળી બોગસ તબીબને ઝડપી લીધો. આરોગ્ય વિભાગ ઊંઘતું રહ્યું. તાપી જિલ્લાના સોંગઢ પોલીસે બાતમીના આધારે મોલીપાડા ગામે રેડ કરી હતી, જેમાં બોગસ તબીબ ઝડપાયો છે. જે રેડ દરમિયાન બંગાળી તબીબ કિશોરકુમાર કિનરકર સિલને કુલ 40,000ના મુદ્દામાલ સાથે ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જે રેડ દરમિયાન સ્થાનિક આરોગ્ય તબીબને નીતિ નિયમો અનુસાર સાથે રખાયા હતા. ત્યારે પોલીસે જો બોગસ તબીબને ઝડપી પાડતી હોય તો આરોગ્ય વિભાગ કેમ ઊંઘતું રહ્યું એ સવાલ અહીં ઉદ્ભવે છે. જે માહિતી બુધવારના રોજ 5 કલાકે આપવામાં આવી હતી. તાપી સેવા સદન ખાતે કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈ મહામતદાન યોજાયું. તાપી જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ અલગ અલગ પડતર પ્રશ્નો મહામતદાન યોજાયું હતું, જેમાં તાપી સેવા સદનમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી પેન ડાઉન અને ચોક ડાઉન કરી વિરોધ કરવામાં આવ્યો હતો અને માંગ વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆત કરાઈ હતી. જે વિરોધ પ્રદર્શન બુધવારના રોજ 1 કલાકે યોજાયું હતું. વ્યારા શહેરના ટાઉન હોલ ખાતે ધારાસભ્યની હાજરીમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા શહેરના ટાઉન હોલમાં વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોકડીની હાજરીમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વ્યારા તાલુકાના અલગ અલગ ગામોની મહિલાઓ હાજર રહી હતી. જેમાં ચેક વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં અધિકારીઓ સહિત પદ અધિકારીઓ હાજર રહ્યા હતા. જે માહિતી 3:30 કલાકે આપવામાં આવી હતી. તાપી સેવા સદન નજીકથી મહિલાઓ રાષ્ટ્રપતિ ભવન જવા માટે રવાના થઈ, જે અંતર્ગત અધિકારી દ્વારા માહિતી અપાઈ. તાપી જિલ્લાના અલગ અલગ ગામોની સ્વજૂથ સહાય અંતર્ગતની બહેનો રાષ્ટ્રપતિ ભવન જવા માટે જિલ્લા સેવા સદન ખાતેથી રવાના થઈ હતી. જેઓ 8 માર્ચ મહિલા દિનના દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં અમૃત ઉદ્યાનની મુલાકાત લઈ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની મળશે. જે અંતર્ગતની માહિતી સેવા સદનથી 3 કલાકે આપવામાં આવી હતી. સોંગઢના જમાપુર ગામે આદિજાતિ મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોંગઢના જમાપુર ગામે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમ નારી શક્તિ વંદન અંતર્ગતનો હોય, જેમાં સખી મંડળોની બહેનોને કેશ ક્રેડિટ લોન અને રિવોલ્વિંગ ફંડના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. જે માહિતી 3 કલાકે આપવામાં આવી હતી. વાલોડ ગામમાં સામાન્ય બાબતે એક વ્યક્તિને મારવામાં આવતા પોલીસે 2 વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો. વાલોડ ગામના ખાખર ફળિયામાં સામાન્ય બાબતે ફરિયાદી પરિમલ ચૌધરીને 2 જેટલા વ્યક્તિ પ્રશાંત ચૌધરી અને દીક્ષિત ચૌધરીએ મારામારી કરી ઝઘડો કર્યો હતો. જેને લઈ ફરિયાદીએ વાલોડ પોલીસ મથકે બંને વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેની માહિતી બુધવારના સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રીએ પત્રકાર પરિષદ યોજી વિકસિત ભારત સંકલ્પની માહિતી આપી. તાપી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી મુકેશ પટેલ સહિતના હોદ્દેદારોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત માહિતી આપી. આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારમાંથી નાગરિકોના સૂચનો મોકલવામાં આવશે. જે સૂચના અંતર્ગતની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવનાર હોવાનું જણાવવામાં આવ્યું હતું. જે પત્રકાર પરિષદ બુધવારના રોજ 34 કલાકે યોજાઈ હતી. તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની હાજરીમાં સ્વીપ એક્ટિવિટીનો કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓની હાજરીમાં મતદાન જાગૃતિ અંગેનો સ્વીપ એક્ટિવિટીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર સહિત કલેક્ટર કચેરીના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જે કાર્યક્રમ લોકસભા ચૂંટણી અંતર્ગત 11:30 કલાકે યોજાયો હતો. સોંગઢ બસ સ્ટેન્ડ નજીકથી પોલીસે પ્રોહી ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે
સોંગઢ બસ સ્ટેન્ડ નજીકથી પ્રોહી ગુનાના વોન્ટેડ આરોપી ચોકેશ માવચીને ઝડપી લીધો છે, જે આરોપી સામે સોંગઢ પોલીસ મથકે પ્રોહી અંગે ગુનો દાખલ થયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી બુધવારના રોજ 3:30 કલાકે મળી હતી. વ્યારા રેલવે સ્ટેશન ખાતેથી સાંસદ અને ધારાસભ્ય દ્વારા અયોધ્યા જતી ટ્રેનને લીલી ઝંડી અપાઈ. તાપી જિલ્લાના વ્યારા, સોંગઢ, વાલોડ સહિતના ભક્તો અયોધ્યા જવા રવાના થયા હતા, જે અંતર્ગત રેલવે સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસદ સભ્ય પ્રભુ વસાવા, ધારાસભ્ય મોહન કોકડે અને ડૉક્ટર જયરામ ગામિત સહિતના હોદ્દેદારો જોડાયા હતા અને ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી હતી, જે માહિતી 12:30 વાગ્યે આપવામાં આવી હતી. તાપી જિલ્લા પંચાયતના હોલમાં સામાન્ય સભા યોજાઈ, જેમાં 1205 કરોડનું બજેટ મંજૂર કરાયું. તાપી જિલ્લા પંચાયતના હોલમાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિવિધ એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા, જે સભામાં 1205 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં 377 કરોડ પુરાંત રહેશે, સાથે છાત્રાલયના વિદ્યાર્થીઓ માટેની નિભાવ ગ્રાન્ટમાં 200નો વધારો કરવામાં આવ્યો હતો. બાદમાં 15માં નાણાં પંચના રદ થયેલા કામોને ફેરફારને બહાલી આપવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા, જે માહિતી 11 કલાકે આપવામાં આવી હતી. તાપી જિલ્લા એબીવીપી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. તાપી જિલ્લા એબીવીપી દ્વારા જિલ્લા સેવા સદન ખાતે પહોંચી કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલા પર થતા અત્યાચારના વિરોધ દેખાવો કરી આવેદનપત્ર આપ્યું હતું, જેમાં એબીવીપીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા, જેની માહિતી બુધવારના રોજ 3 વાગ્યે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.